टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। ન્યૂઝ કેપિટલ ગુજરાતના અહેવાલની મોટી અસર સર્જાઈ છે। પોલીસની ભૂલથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી બદનામ થયાનો ખુલાસો થયો છે। એફઆઈઆરમાં પોલીસકર્મીની ભૂલ આવવાનો ડીસીપીએ સ્વીકાર કર્યો છે। જે પોલીસકર્મીની ભૂલ છે એમની સામે પગલાં લેવામાં આવશે તેવું ડીસીપી દ્વારા કહેવામાં આવ્યું છે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કેમ્પસમાંથી દારૂ નથી મળ્યો આ પ્રકારની વાત પણ કરવામાં આવી છે। યુનિવર્સિટીના ગેટ પાસે મળેલી દારૂની પોટલી મુદ્દે તપાસ થશે તેવું પણ પોલીસ દ્વારા કહેવામાં આવ્યું છે। યુનિવર્સિટીની બહાર જે ભઠ્ઠી તોડી પાડવામાં આવેલ છે તે જૂની ભઠ્ઠી છે તેવું પોલીસે કહ્યું છે। યુનિવર્સિટી વિસ્તારમાં રૈયાધાર મફતિયાપરા દશામા મંદિરવાળા રોડ પાસે ઓરડીમાંથી એક ભઠ્ઠી પકડવામાં આવેલ હતી। યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના પીએસઓ દ્વારા એફઆઈઆર ઓનલાઈન કરવાની કામગીરી દરમિયાન ભૂલથી ઘટના સ્થળમાં યુનિવર્સિટી કેમ્પસ લખાઈ ગયેલ હતો, જેથી એક ગેરસમજ ઊભી થયેલી કે આ દેશી દારૂની ભઠ્ઠીનો કેસ જે છે યુનિવર્સિટી કેમ્પસમાંથી કરવામાં આવેલ છે, જબકી આ ગેરસમજ કર્મચારીની ભૂલના લીધે ઊભી થયેલ હતી। જવાબદાર કર્મચારીઓ વિરુદ્ધ એસીપી પશ્ચિમ વિભાગને પ્રાથમિક તપાસ સોંપવામાં આવી છે અને શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે અને નામદાર કોર્ટને આ બાબતે એક રિપોર્ટ કરવામાં આવશે, જેમાં સ્થળની ભૂલ નામદાર કોર્ટને જાણ કરવામાં આવશે। એફઆઈઆર ઓનલાઈન થયા પછી એમાં સુધારા વધારા થઈ શકતા નથી, એના લીધે કોલમ નંબર 5ની ભૂલ સુધારી શકતી નહીં। બાકી આ પૂરી સમગ્ર ઘટનાક્રમમાં યુનિવર્સિટી કેમ્પસમાંથી કોઈ પણ પ્રકારની કોઈ ભઠ્ઠી પકડવામાં આવેલ નહીં હતી। ખરેખર આ રૈયાધાર વિસ્તારના મફતિયાપરામાંથી એક ભઠ્ઠી